સ્વામિનારાયણ ભગવાનની જય. ગીતામાં કહ્યું છે કે ઋતુ નામ કુસુમાકરઃ. ઋતુઓની અંદર વસંત ઋતુ ભગવાનની વિભૂતિ છે અને એમાં આ હોળી અને ફૂલદોલનો ઉત્સવ આવે છે. પ્રહલાદને ખોળામાં રાખીને હોલકા અગ્નિમાં બેઠી પણ વસ્ત્ર બદલાઈ ગયેલું એટલે બળી ગઈ. એટલે કે માયાનો પરાભવ ક્યારે થાય? જ્યારે ભક્તિ આપણે રાખીએ ત્યારે. એક મર્મ પહેલો એ આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ કે આ દિવસે મનુ જયંતિ છે. આજે માનુમાંથી માનવો થયા, પણ માનવની આજે આ સુરત બદલાઈ ગયેલી છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર બધું વધી રહેલું છે. ત્યારે એવા સમયની અંદર એવી અસદવૃત્તિઓની હોળી કરી અને હોળીની પરિક્રમા જળધારાથી કરીને સદવૃત્તિઓ અંકુરિત થાય એવી ભાવના પણ આમાં રહેલી છે. એની સાથે જોઈએ કે આ ઋતુની અંદર કામનો ઉપદ્રવ વધારે હોય છે. એટલે જેણે કામને સળગાવી દીધો છે એવા બ્રહ્મચર્યની મૂર્તિ જેવા નરનારાયણ, એમનો પણ આ જન્મનો દિવસ ગણાય છે. એટલે આ પ્રમાણે આપણે કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે, સળગાવવું પડે. તો એ પ્રમાણે આપણે જોયું કે ભગવાન પાસે આવેલા લાડુ બારોટે, જ્યારે બધું એમની પાસે અઢળક સંપત્તિ બધું હતું, પણ એ બધું સળગાવી દીધું, ત્યારે આ પ્રમાણે ભગવાનનો રંગ લાગ્યો. એવી રીતે આ મહારાજની આજ્ઞાથી 19 જણાએ પણ સંસારનો ત્યાગ કરી દીધેલો. ત્યારે કંઈક મૂકીએ તો કંઈક પામીએ. એટલા માટે કહ્યું છે કે રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ. જ્યારે આપણે સંપૂર્ણ લસોટાઈ જઈએ ત્યારે એમાંથી રંગ આવે છે. અને પછી એ હોળીના રંગની અંદર પરમહંસોના પદો આપણે હમણાં સાંભળ્યા. એમાં પદો એવા છે કે જેમાં આધ્યાત્મિકતા જ છે કે હમ તો ના ખેલે હસી હોરી, જ્યાં હોરી મેં લાગે રહે નિત્ય આવાગમન કી ડોરી. ના છિડકો એસો રંગ જ્યાં રંગ સો રંગાયો નહીં, ચિત્ત શ્યામ કો સંગ. ના ડારે પિચકારી એસી ના ડારે પિચકારી, એસી હોરી હમ ના ખેલે લોક હસે દે ધારી. ન પિછતાવે ના લોક રીજાવે અપનો કાગજ બિહારી. અને કહે છે વાસુદેવ કી ચડત ન પ્રેમ ખુમારી. આવા પદો આપણા પરમહંસોએ આધ્યાત્મિક રીતે હોળીની અંદર આ બધા લખેલા છે. અને જ્યારે હોળીનો રંગ લાગી જાય અને પછી ભગવાન જ્યારે આપણને માગવાનું કહે ત્યારે આપણે શું માગવું? આમ તો વગર માગે ભગવાને આપણને ઘણું બધું આપી દીધેલું છે, પરંતુ નથી તૃપ્તિ, નથી કદર. એટલે એ હોળી ભડકેલી જ રહે છે. પણ એવું માગવું કે આયુષ્યભરની ગાગર છલકાઈ જાય, જન્મો જન્મનું દારિદ્ર ઉડી જાય, ત્યારે એવું માગવું. જેમ નચિકેતાએ બ્રહ્મ વિદ્યા માગી અને એમ રાજાના અનંત પ્રલોભનમાં એ લોભાયા નહીં. આપણે જોયું કે ભગતજીએ પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમની પરીક્ષા કરી તો પણ કહે છે કે મારો જીવ સત્સંગી થાય, મારે બીજી કોઈ ધન સંપત્તિ જોઈતી નથી, એવું એમણે પણ માગ્યું. આપણે ફગવાની વાત આ દિવસે આવે છે, પણ કહે છે કે કો માગે એસી ફાગ, શ્યામ ચરણ તરી ચરણો પડીને તો ઘર ઘર મેં અનુરાગ. એવા ફાગ આપણે માગવાના નથી. એટલે કહે છે કે ફગવા માગત કોણ ફિરે, શ્વાન શુકર હોય કાગ. એટલા માટે કહે છે કે ઓઢે હમને ઓઢે એસે ચુનરિયા, ઠોર ઠોર જામે ડાગ. પ્રેમાનંદ કહે મિલે અક્ષરપતિ પૂરન હમારે ભાગ. ભગવાન મળ્યા એટલે પછી બીજું કંઈ માગવાનું હોય નહીં. આજના દિવસે આજ સારંગપુરની અંદર આપણા ભક્તોએ માગેલું છે કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ માયા અમને ન વ્યાપે. આ એક અદ્ભુત માગણી અહીં આ બાઈ હરિભક્તોએ મહારાજ પાસે કરેલી છે. એટલે એ માગણીમાંથી આપણને ખબર પડે કે એમની આધ્યાત્મિક ઊંચાઈ કેટલી છે. આપણે જોઈએ કે જ્યારે આ ભગવાનની પાસે આવી માગણી થાય છે ત્યારે ભગવાન પણ રાજી થઈ અને આપણને આ બધું પ્રદાન કરે છે. હવે ઘણી વખત થાય છે કે હોળી કોની સાથે ખેલવી, તો એના માટે પણ મુક્ત પ્રેમાનંદ સ્વામી કહે છે કે કેવી હોળી ખેલવી, કે કહે છે સોહી સંતો હોળી ખેલીએ, સોહી સંતસો હોળી ખેલીએ, ભજન ભક્તિ દ્રઢ હોય, કનક કામિની કે દૃઢ ત્યાગી, પ્રભુપદ પ્રેમ અભંગ. એવા સંત સાથે હોળી ખેલીએ કે જેમાં ભગવાનની ભક્તિ વધે. તો આજે આપણા ખૂબ ધન્યભાગ્ય છે કે એવા ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજની સન્નિધિની અંદર એમની સાથે હોળી ખેલવાનો આપણને આવો રૂડો અવસર આ પ્રાપ્ત થયેલો છે. એ આપણા પૂર્ણ ભાગ્ય જણાય. આપણે જોઈએ છીએ કે આજે ફૂલદોલ ઉત્સવ એટલે કહેવાય છે કે નરનારાયણ અરે કૃષ્ણને, જે નરનારાયણ અવતાર સ્વરૂપે કૃષ્ણ અને અર્જુનને
અને ગિરનાર પર્વત પર જાદવોએ એમને બેસાડ્યા ફૂલદોલની અંદર અને પછી ઝુલાવ્યા, ત્યારથી આ ફૂલદોલ શરૂ થઈ ગયો એમ કહેવાય છે. આવા ફૂલદોલ શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ કરેલા છે. આ સારંગપુરમાં ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, એ પણ અહીં જ ઓળખાવેલું છે શ્રીજી મહારાજે. પછી આપણે જોઈએ કે મત્સ્યાવની અંદર, ગઢપુરની અંદર, સારંગપુર અને પછી વડતાલનો 1972નો ફૂલદોલ અદ્ભુત છે કે એમાં 12 બારણાના હિંડોળામાં મહારાજે બધાએ ઝુલાવેલા. એટલે એવા ઉત્સવો બધી જગ્યાએ, અમદાવાદની અંદર, બોટાદની અંદર, બધી ઘણી જગ્યાએ આવા ઉત્સવો ફૂલદોલના મહારાજે બધા કરેલા છે. એટલે આવા ફૂલદોલનો આવો મહિમા છે. એની સાથે જોઈએ કે આજે આ શ્રીજીની પિચકારી કેવી છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા એવા પંચરંગવાળી પિચકારી એ જે મહંત સ્વામી મહારાજ આખા વિશ્વમાં લઈને એને છાંટે છે. ઠેઠ આફ્રિકાથી આપણે અબુધાબી જોઈએ, અમેરિકાથી ઠેઠ આ બાજુ જોઈએ તો પૂર્વના દેશોની અંદર ઠેઠ લોસ એન્જલસથી માંડીને જાપાન સુધી આ રંગ બધો ઉડેલો છે. તો આ પ્રકારે એમની પિચકારીનો આવો રંગ છે. તે આ રંગ કોઈ દિવસે જાય એવો નથી હોતો. તો એવા આ રંગ ભગવાન છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દુનિયાના રંગે તો બધાએ રંગાય છે, પણ ભગવાનના રંગે રંગાવાનું. તો આજનો અવસર છે એ ભગવાનના રંગે રંગાવાનો છે. અને એવા રંગનારા આવા સુવાસ મહંત સ્વામી જેવા ગુરુ આપણી પાસે છે. તો એમના સન્નિધિની અંદર આપણે આ પ્રમાણે બહુ ટૂંકની અંદર આ ઉત્સવનો મર્મ જાણ્યો. તો આવા સંત સાથે હોળી ખેલી અને એવો રંગ લગાડી દઈએ કે ગમે તેવા વિપરીત સંજોગોની અંદર પણ આ રંગ આપણો જાય નહીં. એ જ મહારાજ સ્વામી અને મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની